તમે જોઈ રહ્યા છો કે આપણા ભારતના સર્વશ્રેષ્ઠ એમ્પાયર ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે. તમને બીજો દડો નાખી રહ્યા છે ને સ્ટ્રાઇક ઉપર આવી રહ્યા છે મહેન્દ્રસિંહ મેક્યુલમ. અલ્યા દોડો લે બીજા રન થઈ ગયા દોડો જલ્દી આવો આવો યાર આવો પંજો 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 એ આ શું આલી દે પંજો આલે પંજો આ ઇન્ડિયા વાળા પંજો મારે પંજો પંજો હા પંજો વડી ચો આવે તમારા તો આખી દુનિયા મારે આ તો ઇન્ડિયા વાળા પંજો મારી પંજો આડો બીજા બોલે હાલ આઉટ ના કરું તો માનો મે છમ્મો ના હાય હાય અને આ શું મહેન્દ્રસિંહ ધોની આઉટ દડો જોઈને પણ દડો જોઈજો દડો ચપડાડી દડો જ નહીં યાર. ભારત પાકિસ્તાનની મેચ શરૂ થઈ રહી છે. એમાં ભારતના સર્વશ્રેષ્ઠ એમ્પાયરની એન્ટ્રી થઈ રહી છે. સર્વશ્રેષ્ઠ એમ્પાયર ભારતના તમે જોઈ રહ્યા છો કે આપણા ભારતના સર્વશ્રેષ્ઠ એમ્પાયર ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે. સર્વશ્રેષ્ઠ એમ્પાયર ભારતના અને ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તમે જોઈ શકો છો કે ભારતે પહેલા બેટિંગ કરીને બે ઓપનર ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ ચૂકી છે. એમાં એક છે વિરલભાઈ ડોહલી અને એક છે મહેન્દ્રસિંહ મેક્યુલમ. કોંગ્રેચ્યુલેશન. બંને ઓપનર બહુ ખુશ લાગે છે. હાલ જ મેચ જીતી જશે એવું લાગે છે. વાહ વાહ વાહ. પર આવી ચૂક્યા છે વિરલ ડોહલી અને એમનો સાથ નિભાવશે મહેન્દ્રસિંહ મેક્યુલમ. વાહ વાહ મહેન્દ્રસિંહ મેક્યુલમ. વિરલ ડોહલી બહુ ખુશ છે. અરે વાહ 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 જુઓ જુઓ વાહ વાહ જો દડો નાખ્યો નથી ને રન ચાલુ થઈ ગયું એમનું. વિરલ ડોહલીનો સાથ નિભાવવા માટે આવી રહ્યા છે મહેન્દ્રસિંહ મેક્યુલમ. वो खुश છે भाई महेंद्र सिंह मैक्यूलम. किसको टाटा बाय बाय करते हो भाई. हाँ मोड़ो गले मोड़ो गले मोड़ो गले मोड़ो. हाँ हाँ એ શોએબ અખ્તર આ બધે દડા આ બધે એમ્પાયર લાગે છે બોલરને બોલાવી રહ્યા છે. બહુ વિચિત્ર સ્ટાઇલથી બોલાવી રહ્યા છે. આવે છે એમ્પાયર સાહેબ બોલર આવે છે. પાકિસ્તાનના અનુભવી ફાસ્ટ બોલર શોએબ અખ્તર 170ની સ્પીડથી બોલ નાખવાનો. સોરી આ શું દડો બેટ્સમેન સુધી પહોંચ્યો પણ નથી. ફાસ્ટ બોલરનું સુરસુરું નીકળી ગયું. દડો પણ આટલા સુધી આવતો નથી યાર. લાગે છે વિકેટ કીપર બેટ્સમેન સાથે કંઈક વાત કરી રહ્યા છે. પહેલો દડો છે અલ્લા આ ઇન્ટરનેશનલ મેચ છે તો પહેલો દડો છે ને મને જોઈને ગભરાઈ ગયો. ના ગભરાતા નહીં. અલ્લા ગભરાઈ ગયો. આ બેટ જોયું જો ઇન્ડિયા આપણે કે આ તો ઇન્ડિયા છે. હું વિરાટ કોહલી હા બરાબર ભૂક્કા બોલાવી દઉં ને. अच्छा નો ભૂક્કા બોલાવી દીધા. વેસ્ટ ઇન્ડિઝના, ઓસ્ટ્રેલિયાના, ઇંગ્લેન્ડના અને તારું પાકિસ્તાનની મારા આગળ ફાઇનલ. વિરાટ કોહલી લાગે છે બોલર ફાસ્ટ શોએબ અખ્તર બહુ ઝડપી 180ની ઝડપથી બોલ નાખી રહ્યા છે. લાગે છે વિરાટ ડોહલી કેમ સટી ગયા. ખબર પડતી નથી તને ડેમો નોશ કે આ તો દડો નોખી છે કે વાવાઝોડું નોખી છે ખબર પડતી નથી. ડેમો નોશ રમવું હોય તો હારી ગયો છે એટલે ફરક નોખી છે. ડમ્પર સાહેબ વયા જલ્દી દોડો જલ્દી. લાગે છે બેટ્સમેનને કોઈક દખો થયો છે જે એમ્પાયરને બોલાવે છે એમના પાસે. એમ્પાયર સાહેબ આ બોલર છે કે બળદીઓ છે કોઈ ખબર પડતી નથી. તો આમની જેમ નોખે છે.
દેખાડે, એક બોલના 3-4 બોલ દેખાડે. શું મારું? એટલે સમજાવો છે ને તમે તમારી રીતે નકા મારે તો મેળ ના આવે. એ ભાઈ શોએબભાઈ થોડા દડા ધીમે ધીમે નોખો, પેલો ડરી જાય છે. લાગે છે એમ્પાયર સાહેબ સમજાવે છે, બોલરને સમજાવે છે કે ભાઈ ધીમો નાખો દડો. શોએબ અખ્તર બહુ ગુસ્સામાં લાગે છે, હાલત જઈને બેટ ચોડી કાઢશે એવું લાગે છે. ધીરે ધીરે ભાઈ, ધીરે ધીરે. બેટ્સમેનમાં ગુસ્સામાં લાગે છે. ફરી એકવાર શોએબ અખ્તર તેમના અંદાજમાં બોલિંગ નાખવા આવી રહ્યા છે. આ શું કરી રહ્યા છે એમ્પાયર? છક્કા મારતો તો જોયા. આઠો નવ લાયા એમ્પાયરજી. છક્કા તો ઘણા જોયા, 8-9 લાયા. અઠ્ઠો છક્કા તો બધા મારે. આ તો વિરાટ કોહલી હે. અઠ્ઠો મારે, અઠ્ઠો. હા 9 લાયા છે એમ્પાયરજી. અઠ્ઠો છક્કા ઘણાએ જોયા, પણ આઠો પહેલી વાર જોયો. અઠ્ઠો. વિરાટ કોહલી 8 માર્યો. હવે હવે શોએબ અખ્તર એમનો બીજો દડો નાખી રહ્યા છે ને રન લે છે. સ્ટ્રાઇક ઉપર આવી રહ્યા છે મહેન્દ્રસિંહ મેકુલમ. અહીંયા દોડો ને બીજો એમ કહી દે દોડો જલ્દી આવો આવો યાર આવો કે તારે એકલાનું જ રમવાનું છે? અરે 3 દાડા તો તું રમ્યો યાર. હવે મારે રમવાનું, મને રમવા દે. તું અઠ્ઠો માર્યો, હવે હું પંજો મારું. પંજો મારું હવે. હા બસ તાર, હવે તું મને એકલા રમવા દે. હવે શોએબ અખ્તર વળી એકવાર બોલિંગ નાખવા માટે તૈયાર થઈ ગયા છે. 170 ની સ્પીડથી બોલિંગ નાખશે. આ શું એમ્પાયર સાહેબ કેમ રોકી નાખ્યો એને? અરે એમ્પાયર સાહેબ મેચમાં મસાલો હલાવી રહ્યા છે, લાગે છે ડોઝ લઈ રહ્યા છે. લે મારા ભારતનો મસાલો ખા. ભારતનો લાગે છે બોલરને પણ આપે છે. વાહ, શોએબ અખ્તરમાં સ્ટેમિના આવી ગયો છે. અરે આ શું, આ શોએબ અખ્તર કેમ ફગે છે? ફગતો એ ગયો, પડ્યો શોએબ અખ્તર પડ્યો. એમ્પાયર સાહેબ આવું ખવડાવ્યું તમે? આ તો અમારા ભારતનો 420 નો મસાલો. અમે 35 નો મસાલો નહીં ખાઈ કરતા તમે 400 નો મસાલો ખવડાવ્યો. એટલો ચક્કર આવ્યા. ભારતનો આ મસાલો ખાધો ને, હવે દડો ન ખવાનો. જો આઉટ ના થઈ જાત કે આ ભારતના મસાલામાં તાકાત છે એટલી. નોખ દડો. જો ના આઉટ થાય તો મને કહેવાનું. ભારે અંદાજમાં લાગી રહ્યા છે મહેન્દ્રસિંહ મેક્યુલમ. લાગે દડો ગ્રાઉન્ડના બહાર જવા દેશે. શોએબ અખ્તરે બોલ નાખ્યો. લાગે છે ફિલ્ડર બોલ પકડે છે, કેચ કર્યો. અરે મેક્યુલમ આઉટ. આ શું, ફિલ્ડરનું પેન નીકળી ગયું? હું તમને ના નતો કીધું અંભાઈ રમજો. સગ્ગો પણ બગ્ગો પણ ટગ્ગો પણ પહેલા બોલે આઉટ થઈ ગયા યાર. લાગે છે વિરાટ કોહલી સમજાવી રહ્યા છે. ખબર નથી પડતી તમને? આ ઇન્ડિયાની પાકિસ્તાની મેચ છે આપણી. આપણે જીતવાનું હતું 2 જણાને. આપણે પહેલી સ્ટ્રાઇક આપવાની હતી, ફૂલ રન બહુ કરવા. જોશમાં છે વિરાટ કોહલી. અરે શું પંજો મારો, અઠ્ઠો મારો, ટગ્ગો મારો, એ પહેલા બોલે આઉટ થઈ ગયા યાર. મારું યાર મેં તમને પહેલથી સમજાવ્યું કે બીજો રન લઈ ગયો તો તારે કઈ વાંધો નહીં. હું અંભારી લ્યો કશો વાંધો નહીં. અજય વિરાટ પાછા જાય છે. કઈ વાંધો નહીં. આ દુનિયા આવશે, અમારી દુનિયાની જોડી રહે. 100 ગોલ દુનિયા આવી રહ્યો છે, કઈ વાંધો નથી. દુનિયા આવી રહ્યો છે. લાગે છે પ્રેક્ષકોમાં બહુ જોરથી અવાજ થઈ રહ્યો છે. જોડી છે અમારી. ઓ નરેન્દ્રસિંહ ધોનીની આવવાની ખુશી લહેરાઈ રહી છે. નરેન્દ્રસિંહ ધોની. આવ, હજી હું ઊભો છું. આવ તું આવ. મને લાગે છે મહેન્દ્રસિંહ મેક્યુલમના આઉટના કારણે અવાજ થઈ નથી રહ્યો, પણ નરેન્દ્રસિંહ ધોનીને ગ્રાઉન્ડમાં આવવાનો શોર આવી રહ્યો છે. પબ્લિક, એમના ફ્રેન્ડ્સ, ચાહનાર એમના
નરેન્દ્રસિંહ ધોની ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે. ના હોનહાર ખેલાડી નરેન્દ્રસિંહ ધોની ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે. આ શું સ્ટાઇલ બદલી નાખી છે નરેન્દ્રસિંહ ધોની. આ શું ફૂલ નશામાં લાગે છે? फुल नशा છે મહેન્દ્રસિંહ ધોની. नरेंद्र सिंह धोनी राजा है तो नेता ग्राउंड का राजा है. कौन कहता है कि तू यहाँ अनजान बनकर आया कर. एक तुझे ही तो सौंपी है इस ग्राउंड की हुकूमत. तू यहाँ सुल्तान बनकर आया कर. વાહ વાહ વાહ. આવી રહ્યા છે નરેન્દ્રસિંહ ધોની. પબ્લિક આવો. ધોની 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 ફૂલ નરેન્દ્રસિંહ ધોનીની એન્ટ્રી સ્ટાઇલ પર થઈ ગઈ છે. અને આ શું નરેન્દ્રસિંહ ધોની કીપરિંગના આગળ જ ઊભા થઈ ગયા. શું ખેલા? અરે वो बुरा नहीं तू कोई बुरा नहीं मारा कोई बुरे हुआ अरे आवाज लगे यार तो डरावा થઈ ગયો. ઓમ તાકો ઓમ તાતી ન મોમ મગજ ફરી ગયું શું તારે? ઓમ હા એમ ઉપર ઓમ ઓમ હરી આલે આવાજ હે દવા માગલે મારા દવા માગલે બોલો મારું ઓય હઈ આવાજ હે આવાજ સિંહ ધોની જે હોય અરે ના મારો ઘેર દવા ના મારો ઘેર જા હું 58 નહીં મારું ફૂલ દારૂ પીને નરેન્દ્રસિંહ ધોની સ્ટાઇલ પર. જલ્દી બોલ્યા ઉતરા આવે ન દવા બસ થોડી જ વારમાં નરેન્દ્રસિંહ ધોની પોતાની બલ્લેબાજી ચાલુ કરશે. એ સર્વોદય સર્વોદય નરેન્દ્રસિંહ ધોની બધાને સાઈડમાં કરી રહ્યા છે. क्या चीखने बोल नाखू બોલો मार बोल नाखू. અરે બોલ લો હા શું શાહિદ આફ્રિદી એમ્પાયર પર લડતું. અરે બોલ લો મને હું જોઈ રહ્યો બોલ લો તમે પેલો જેવો હો તમે જુઓ તો ખરા. તમારે તો લટકો લઉં આમ જુઓ તો ખરા. શાહિદ આફ્રિદી ચમક છલ્લો સ્ટાઇલમાં ચલો. બોલ એક મિનિટ બોલમાં બકલ શું થયું નરેન્દ્રસિંહ ધોની? બકલ વાળો યા બટન તૂટી ગયો વાળો વાળો તાર જલ્દી વાળો. બકલ હે કોમાં બોલ્યો એક મિનિટ હા આ શોટ વચ્ચે બે ત્રણ ખેલમાં રૂકાવટ આવી રહી છે. એમ નહીં યાર મારો શોટ વચ્ચે આમ થઈ જાય ને આપણે તૂટી જાય મજા ના આવે. પોઝિશનમાં આવી ગયા છે નરેન્દ્રસિંહ ધોની. હવે શાહિદ આફ્રિદી ચમક છલ્લો સ્ટાઇલમાં દડો નાખ્યો. ઉપર બીડી પીવા હા શોટ ગયેલા ઉતારો ઘેર માં બીડી પીવા અરે બીડી પીવા મારી એ અરે બીડી આવજો ભાઈ અરે બીડી રાખો ને મારી બીડી પીવે ક્યાંથી લઈને આવતા હોય દાદા? તો તમે હું લઈને નીકળ્યા ભિખારીઓ બે એક પડી હતી મોય મારે પીવાની હતી એક પડી બીડી પીવા ભાઈ શાંતિ ઉતારવાનું તો શાંતિ રાખો. મેદાનના વચ્ચોવચ આ ગમે મારી બીડી પીવે નરેન્દ્રસિંહ ધોનીને બીડી પીવી છે और विकेट कीपर बीड़ी આપે છે. તું ઉતાર મળશે દેવો મારો ઉતાર મળશે બીડી પીવે શાંતિ અને બીડી પીધા પછી કોમ થાય
આપણે આગળ પેલું આ ધોકું પકડવાનું આ ધોકું જેટલું વજન ખબર હે? જોકુના કે બેટ કહેવાય આ રે ગમે હોય તો પીકી તો મારી તમારે સીધા ગાલજો સારી બધી કારણ માં ઉભો કરીએ ચાલુ મારું બેકવાર એ એમ્પાયર પેલો જો ને બીડી પીવા તો ભારતના ખેલાડી છે વર્લ્ડમાં ફેમસ છે વર્લ્ડમાં હા હેડ તા કે મારા દડા પર રમીન બતાય હા તો રમશે તારો બોલ નોક હા હું નાખું મારો જ બોલ નાખ્યું બીજો નહીં નાખું નોક નોક હો ચાલો પાકિસ્તાની સમક્ષનું લટકારી આપી દે મસ્ત દડો તો આજ શાહિદ આફરીની છમ્મક છલ્લો સ્ટાઇલમાં દડો નાખે. તું જેમ બોલ તું જેમ બોલ દડો પકડવા કરો દડો આપણો નોક્સર માર પકડવો નહીં પડે જો દડો પકડે ને તો એક ઢોકળો બોલ જાય મારો દડો પકડો આ તાવ દડો નહીં પકડો હા તો મારો દડો ના પકડજી ના પકડજી યાર જો આયો પકડી હા તો બોલ મારો દડો નહીં પકડો જવા દો ગમના દડો માં વાલી કો ના મગજ થઈ ગઈ પટી નહીં પકડી હા નો નરેન્દ્રસિંહ ધોની પોઝિશનમાં આવી ગયા છે. દડો લોય બસ લોય और नरेंद्र सिंह धोनी પંજો 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 એ આ શું આલી દે પંજો આલે પંજો આ ઇન્ડિયા વાળા પંજો મારે પંજો પંજો હા પંજો વડી ચો આવે તમારા તો આખી દુનિયા મારે આ તો ઇન્ડિયા વાળા પંજો મારી પંજો આડો બીજા બોલે હાલ આઉટ ના કરું તો માનો મે છમ્મો ના હાય હાય और एक छम्मक छल्लो ने होल्ड कर दिया है. એ એમ્પાયર ઓગળી તો કરો હે ક્યો આગળ કરો હે વિકેટ તો આઉટ આલો ઓગળી હા એમ બોલ કે આઉટ હાલો અમારા ભારતના ધોનીને તો બે ફેરે આઉટ કરો ને તારે એક ફેરે આઉટ કરવાના તારા એક જ ફેરા આઉટ આવે ના અમારે તો ધોનીને બે ફેરે આઉટ કરવો પડે લાય લે બોલ લાય લોક બોલ લોક તારા બોલ લોક લાય હાલ બીજા દડે આઉટ કર દો ચીકની એ બોલ લોક અને આ શું નરેન્દ્રસિંહ ધોની આઉટ હવે તો ઓગળી કરો એમ્પાયર હવે તો આઉટ આલો હાય અરે તમે ક્લીન બોલ્ડ થઈ ગયા છો ચોખે ચોખા આઉટ 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 કોને આઉટ થયું હાલ પાછો કરો આઉટ કેમ આવ્યો આપણે બોલાય આઉટ છે યાર આપણું ઇન્ડિયાનું નાક તું તો વાઢ્યું યાર નીચે આઉટ જો પણ આઉટ છે શું થયું કપડા પડી ગયા કઈ પણ તમે ચોખે ચોખા આઉટ તમારે દડો બતાવો દડો બતાવો ના આઉટ દડો તો બતાવો દડો બતાવે દડો બતાવે પેલા ચેડી ઉભો રહે એવું કહેવાય ને દડો બતાવે દડો આઉટ બતાવે આઉટ છો તમે તો થોડી શાંતિ રાખ આપણું ઇન્ડિયા જીતવાનું જ છે આ તું જીતતો તો શાંતિ રાખ અરે લડો
ये नहीं पढ़ो आज हम सब पढ़ा दररोज स्वेद नहीं करी पड़ी स्वयं पड़ी दरा में पाड़े आउट के मारे अरे पकड़ा वॉगी पैसों वॉगी से मारे एक बार वॉगी से मारी कंपनी का मैं मुंह का कपड़ा अरे वो किसी ने कपड़ा आता ला वॉगी मुझे वॉगी अरे तारू बेड नहीं तारू दरो नहीं अरे બધું મારા ઘરે બોલ્યા મારા ઓછે આરે જુઠ્ઠા જી બરે ચોઈતા જી વાત રમાય નહીં લાયમ પકડતા હું મારા ઘેર અરે હવે લેવા આવજો આ બોટને જો ગાને મેં સમજ તમે તો પોકો હું પાછી ચલો